નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે જામનગર એટલે કે છોટી કાશી ભક્તિમય બન્યું છે. ત્યારે ખબર ગુજરાત આવી પહોંચ્યું છે ત્રિકમરાયજી મંદિરને આંગણે. તો આજે અહીં પુરુષોત્તમ મહિનામાં ખૂબ સુંદર મજાના અન્નકૂટ ઉત્સવ યોજાયો છે. ત્યારે આપણે મંદિરના જે ટ્રસ્ટી છે ધીરુભાઈ જોશી તેમની સાથે વાતચીત કરીએ અને મંદિરના મહિમા વિશે જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર. ત્રિકમરાયજીનું મંદિર જામનગરમાં આવેલું છે, તો કઈ જગ્યાએ આવેલું છે અને આ મંદિરનો ઇતિહાસ શું છે? ત્રિકમરાયજીનું મંદિર આણદા બાવાના ચકલામાં તાલુકા સ્કૂલની સામે આવેલું છે. તાલુકા સ્કૂલ તો અત્યારે તોડી નાખી છે, એટલે હાલ ત્યાં આગળ પાર્કિંગ પ્લેસ કરેલું છે, તો એની સામે આવેલું. આ મંદિર સંવત 1903માં તેજીબા સાહેબે બંધાવીને મારા ફોર ફાધર એટલે કે હું ચોથી પેઢી આજે પૂજારી કમ ટ્રસ્ટી છું એમણે તેજીબા સાહેબે બંધાવીને આપ્યો સંવત 1903. જ્યારે અત્યારે સંવત 2082 ચાલે છે, એટલે કે 179 યર્સ આ જૂનું મંદિર છે. સમગ્ર વર્ષની વાત કરીએ તો સમગ્ર વર્ષ દરમિયાન કયા કયા ઉત્સવો મંદિરમાં ઉજવાતા હોય છે? સમગ્ર વર્ષ દરમિયાન જેટલા બી ઉત્સવ થાય અમે લગભગ એક ઉત્સવ કરીએ છીએ. આપણે શરૂઆત કરીએ તો દિવાળીમાં અમારે અણકોટ હોય, કારતક મહિનાની અંદર માગસર, પોષ, પછી હિંડોળા, બધું જ. એકે તહેવાર એવો નથી કે જે અમે નથી ઉજવતા. અને ઘણી વખત જો કદાચ ભૂલી જાય તો વૈષ્ણવો પણ કહે કે ચાલો હવે હિંડોળાનો પ્રસંગ આવ્યો છે, ઉદાહરણ તરીકે તો અમે ફૂલના હિંડોળા કરીએ, ફ્રૂટના હિંડોળા કરીએ, શાકભાજીના હિંડોળા કરીએ, એટલે વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન પણ કરીએ છીએ. હાલમાં તો પુરુષોત્તમ માસ છે, એટલે આની પાસે સૌથી પહેલાં બીજને દિવસે અમે રથયાત્રાના દર્શન કર્યા. તે પછી આજે અણકોટના કર્યા છે. શનિવારે ફરીથી આંબા મહોત્સવ કરવાના છે. તેમ નિત નવા નવા ઉત્સવો જેટલા બી થાય એટલા શક્ય એટલા ઉત્સવો બધા જ કરીએ છીએ. ભક્તોનો કેવો પ્રતિસાદ છે અને આપણે મંદિરના મહિમા વિશે વાત કરીએ તો કેવો છે મંદિરનો? જો મંદિરના મહિમા વિશે હું કહીશ ને તો કોકને એમ લાગશે કે હું આનો કંઈક પ્રચાર કરું છું. મારા મંદિરનો આની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ને એ હવેલી સંપ્રદાયમાં વલ્લભાધીશના 12મા જે ઓલા છે શ્રી વૈજનાથે આમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને એના વખતમાં એ હવેલી જે અત્યારે મોટી હવેલીથી ઓળખાય છે એ વૈજનાથની હવેલીથી ઓળખાતી હતી. અને એ વૈજનાથજીએ આજે આમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. આજનો ખાસ કરીને આ અન્નકોટ ઉત્સવ છે, તો કેટલા પ્રકારની વાનગી છે અને કઈ કઈ વાનગીનો ભોગ ભગવાનને ધરવામાં આવ્યો છે? અન્નકૂટ એટલે આપણે છે ને આપણે જૂની ભાષામાં અત્યારની ભાષા કહેતા આપણે જેમ સ્કૂલના દિવસોમાં ઉજાણી કહેતા કે સૌ પોતપોતાના ઘરેથી થોડું લઈ આવે, એવી રીતે આમાં અણકોટનો ભાવ એવો છે કે જ્યારે ગિરિરાજજીએ ઓલું કર્યું પછી દરેક ગોવાળિયાઓ પોતપોતાના ઘરે જુદી કંઈ ને કંઈ વસ્તુઓ લઈને પછી પરમાત્માને આરોગ આવી હતી. એટલે આજનો જે મહિમા છે ને એ ગિરિરાજજીનો છે, આજે પરમાત્મા ત્રિકમરાયજીનો નથી. એટલે આજે ખાસ અહીંયા આગળ તમે જોશો ને તો ભાતનો આખો ગિરિરાજજી બનાવવામાં, એની અંદર તમે જોશો તો ચતુર્ભુજ અને વચ્ચે ગિરિરાજજીની સ્થાપના કરેલી હોય છે. તમે એને કેમેરાથી બતાવશો એટલે હું તમને બતાડીશ કે આને ગિરિરાજજી છે. એટલે અણકોટ સરી જાય તે પછી ફરીથી ભગવાનને તો શયન ભોગ નિર્માણ, એટલે આપણે તો કે આટક વાળું ગયા પછી ભગવાનને ભૂખ લાગે તો ભગવાને બધાની સાથે ગોવાળિયાઓ સાથે મળીને એને પોતાની છે થોડું આરોગ્ય, તો એનું તો નિત્યક્રમ પ્રમાણે અમારે એનો શયન ભોગ તો પાછો આવે છે. ગુજરાત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે છોટી કાશી જામનગર ગણાય છે તેવી રીતે ખૂબ સુંદર મંદિર ત્રિકમરાયજીનું અહીં આવેલું છે. અને કહેવાય છે કે અધિક માસમાં જપ, તપ, સેવા અને દાનનું અધિક મહત્વ જોવા મળે છે. ત્યારે જામનગરના આંગણે આવેલું આ ત્રિકમરાયજી મંદિરમાં અન્નકૂટ ઉત્સવના ખૂબ સુંદર દર્શનનો લાવો આપણે પણ લઈએ.